હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો તમે બધા? આશા રાખું એકદમ મજામાં હશો અને પરીક્ષાની તૈયારી એકદમ જબરજસ્ત ચાલતી હશે. તો પરીક્ષાની તમારી તૈયારીમાં મદદ કરવા માટે બીકે સાયન્સ ઇન્સ્ટિટ્યૂટ લઈને આવેલું છે અસાઇનમેન્ટ સોલ્યુશન. તો આજે આપણે વાત કરવાના છે ધોરણ 10 વિષય ગણિત વિભાગ બી પ્રકરણ 7. તો પહેલા પ્રશ્નથી આપણે શરૂઆત કરીએ. પ્રશ્ન નંબર 1, બિંદુઓ 2, 3 અને 4 એ વચ્ચેનું અંતર શોધો. હવે અહીંયા તમને બે બિંદુ આપ્યા, બંને બિંદુના યામ આપ્યા. તો પહેલા આપણે અહીંયા બેટા સૂત્રની વાત કરીએ કે આ ચેપ્ટર માટે અંતર સૂત્ર આવે છે. તો અંતર સૂત્ર બરાબર વર્ગમૂળની અંદર x1 - x2 નો વર્ગ વત્તા y1 - y2 નો વર્ગ. હવે અહીંયા સમજો બેટા કે આ જે સૂત્ર છે તેમાં x1 કોણ અને x2 કોણ. તો આપણે જે આગળ મેં વિડિયો લેક્ચર્સ બીજા ચેપ્ટરના મૂક્યા છે એમાં મેં વાત કરી છે કે ભાઈ x1 x2 અને y1 y2. તો x1 અને x2 તો મતલબ જે યામ હોય તો પહેલા બિંદુના યામ x1 અને y1 અને બીજા બિંદુના યામ x2 અને y2. પરીક્ષાની અંદર બેટા તમે કન્ફ્યુઝ ના થાઓ એ માટે એક પ્રકારે આવી રીતે લખી દેવાનું ડોકથી પેપરની અંદર કે જેથી તમારે ભૂલ ના પડે. ઓકે, ચલો વાંધો નહીં, શરૂઆત કરીએ આપણે. હવે અહીંયા તમને જે બિંદુ આપ્યા પહેલા હું નામ આપી દઉં કે ધારો કે બિંદુ A કહી દઉં 2 3 ને અને B કહી દઉં 4. તો એનો અર્થ શું થયો કે બિંદુ વચ્ચેનું અંતર એટલે AB વચ્ચેનું અંતર મારે શોધવાનું. તો હું શું કરીશ, AB બરાબર વર્ગમૂળની અંદર સૂત્ર મૂકીશું x1 - x2 નો વર્ગ પ્લસ y1 - y2 નો વર્ગ. ઓકે, ચલો x1 - x2 તો x1 2, x2 કેટલા બેટા 4 વત્તા y1 - y2 તો y1 3 y2 1. ચલો 2 માંથી 4 જાય તો -2 નો વર્ગ વત્તા 3 માંથી 1 જાય તો 2 નો વર્ગ. ચલો -2 નો વર્ગ કેટલો થાય બેટા 4 થાય, 2 નો વર્ગ પણ 4 થાય. તો 4 વર્ગમાં 4 વત્તા 4 એટલે 8. તો 8 હોય તો એને 4 દુ 8 કહેવાય બેટા. તો 4 નું વર્ગમૂળ કેટલું 2, તો 2 વર્ગમૂળમાં 2. તો AB વચ્ચેનું અંતર કેટલું મળી ગયું 2 વર્ગમૂળમાં 2. હવે તમને એક વિચાર આવવો જોઈએ કે અહીંયા વર્ગ કેમ આપ્યો સૂત્રની અંદર? કેમ કે તમે અહીંયા કોનું મૂલ્ય શોધો છો? અંતરનું. તો અંતર બેટા કોઈ દિવસ ઋણ હોય નહીં. ઓકે, એટલા માટે અહીંયા વર્ગ કરો કે જેથી તમારે અંદર સંખ્યા માઈનસ આવે તો કેવી થઈ જાય તો કેમ કે જો અહીંયા વર્ગ પણ આપ્યો અને વર્ગમૂળ પણ આપ્યું. હવે આપણે જાણીએ છીએ કે વર્ગ અને વર્ગમૂળ એકબીજાથી કેવા છે? ઓપોઝિટ છે. તો એના કારણે તમે વર્ગ આપ્યો તમને અને વર્ગમૂળ પણ આપી દો. વર્ગ અને વર્ગમૂળ તમે દૂર કરી શકો, પણ વર્ગ શેના માટે બેટા કે અંદર તમારે કોઈ પણ માઈનસ સંખ્યા હોય તેનો વર્ગ કરો તો કેવી થઈ જાય? ધન થઈ જાય. ઓકે, તેથી અંતર કોઈ દિવસ તમને ઋણ મળે નહીં. ઓકે, લખી દો બેટા, સ્ક્રીનશોટ લઈ લો. પ્રશ્ન નંબર 2, સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD ના 3 શિરોબિંદુઓ A1 2 B2 4 C5 9 અને ચોથા શિરોબિંદુ D ના યામ શોધો. હવે અહીંયા માની લો કે પહેલા તમને જે રકમની અંદર આપ્યું એ આપણે અહીંયા લખી દઈએ કે ધારો કે સમાંતર બાજુ ચતુષ્કોણના યામ સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD લખ્યું બેટા, ABCD ના યામ. તો A ના યામ કેટલા હતા બેટા 1 2, B ના યામ 2 4, C ના યામ 5 9. હવે D ના યામ, તો D ના યામ આપણને આપ્યા નથી, આપણે શોધવાના છે. તો આપણે ધારી લઈએ D ના યામ x y છે. હવે સમાંતર બાજુ ચતુષ્કોણ છે બેટા. ચલો તો ધારો કે હું કહું A B C અને D.
ચલો હવે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો સમાંતર બાજુ ચતુષ્કોણના જે વિકર્ણ હોય એ પરસ્પર શું કરે? દુભાગે. તો એનો અર્થ શું થાય કે લખીએ સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે છે. ઓકે ચલો હવે આમ લખી દઈએ આપણે. a ના કેટલા હતા બેટા? 1 2, b ના કેટલા હતા? 2 4, c ના કેટલા હતા? 5 9 અને d કેટલા હતા? x અને y. હવે અહીંયા સમજો, જો વિકર્ણો બેટા પરસ્પર દુભાગતા હોય તો એનો અર્થ શું થયો કે AC નું મધ્ય બિંદુ O થાય અને BD નું મધ્ય બિંદુ પણ શું થાય? O થાય. તો એ લખીએ તેથી AC અને BD નું મધ્ય બિંદુ O બને છે. ઓકે ચલો હવે સમજો, તો અહીંયા પહેલા લખીએ AC નું મધ્ય બિંદુ બરાબર BD નું મધ્ય બિંદુ. હવે મધ્ય બિંદુનું તો સૂત્ર આપણે જાણીએ છીએ x1 + x2 / 2 y1 + y2 / 2. પણ અહીંયા જુઓ, આ a પહેલું છે, b બીજો છે, c ત્રીજો છે. તો a અને c મતલબ શું થયું કે આ x1 y1 અને આ x3 y3. ઓકે ચલો અહીંયા આ x2 y2 અને અહીંયા શું થશે? x4 y4. ઓકે કારણ કે ચાર વ્યામ છે બેટા, ચાર બિંદુઓ છે. તો ચલો AC નું મધ્ય બિંદુ, તો એનો મતલબ શું થાય તો કે x1 + x3 / 2 અને y1 + y3 / 2. એ જ રીતે અહીંયા પણ x2 + x4 / 2 અને y2 + y4 / 2. ચલો x1 x3, તો x1 કેટલા? 1, x3 કેટલા? 5 / 2. ચલો y1 કેટલા? 2, y2 કેટલા? y3 કેટલા બેટા? 9 / 2. ચલો અહીંયા x2, તો x2 2 + x4 કેટલા? તો x જ બેટા. ચલો એ જ રીતે y2 કેટલા? તો y2 4 + y4y / 2. ચલો હવે જો 5 + 1 6/2, અહીંયા 2 + 9 એટલે 11/2 = 2 + x / 2 4 + y / 2. હવે કશું જ નહીં બેટા, પરસ્પર દુભાગે તો બધાનો મધ્ય બિંદુ એક જ થાય. તો એનો મતલબ સરખાવી દો x ને xm જોડે. તો 6/2 = 2 + x/2 અને અહીંયા શું થશે? 11/2 y + 4/2. ચલો 2 2 બધી બાજુ કપાઈ જશે. તો x બરાબર +2 આ બાજુ જાય તો 6 - 2 અને y બરાબર +4 આ બાજુ જાય તો -4. તો x બરાબર 4 અને y બરાબર 7. ઓકે એકદમ ઈઝી દાખલો બેટા, લખી દો, સ્ક્રીનશોટ લઈ લો. પ્રશ્ન નંબર 3, બિંદુઓ P 2 - 3 અને Q 10y વચ્ચેનું અંતર 10 એકમ હોય તો y ની કિંમત શોધો. હવે અહીંયા બે બિંદુ આપ્યા P અને Q અને બંને વચ્ચેનું અંતર 10 એકમ તમને ઓલરેડી આપી દીધું. તો એનો અર્થ શું થયો કે આપણે અંતર સૂત્ર મૂકીશું. તો PQ નું માપ કેટલું આવશે? 10 એકમ આવશે. તો પહેલા આપણે સિમ્પલ ગણી લઈએ, સૂત્ર મૂકીએ. ચલો પહેલા બિંદુઓ લખી દઉં. P કેટલા? 2 અને -3 અને Q કેટલા? 10 અને y. તો ચલો હું અંતર સૂત્ર મૂકું. PQ બરાબર વર્ગ કરી દો એટલે આ બાજુ વર્ગમૂળ આવશે નહીં. x1 - x2 નો વર્ગ y1 - y2 નો વર્ગ. ચલો PQ નો વર્ગ તો કેટલું હતું બેટા? 10. તો 10 નો વર્ગ. x1 - x2 તો x1 2 - 10 નો વર્ગ વત્તા y1
તો -3 - y નો વર્ગ. ચલો 10 નો વર્ગ બેટા 100 બરાબર 2 નો -10 એટલે -8 નો વર્ગ વત્તા -3 - y નો વર્ગ. ચલો 100 બરાબર 8 નો વર્ગ કેટલો -8 નો વર્ગ બેટા 64 વત્તા હવે અહીંયા a - b હોલ સ્ક્વેર તે નિત્યસમ આવશે. કયો નિત્યસમ આવશે તો a - b આખાનો વર્ગ બરાબર a વર્ગ - 2ab + b વર્ગ. આ નિત્યસમ નો અહીંયા આપણે યુઝ કરી લઈએ બેટા. ચલો તો a નો વર્ગ એટલે -3 નો વર્ગ વત્તા -2 -3y વત્તા y નો વર્ગ. ઓકે ચલો +64 આ બાજુ આવે તો -64 બરાબર 3 નો વર્ગ 9 3 દુ 6 માઇનસ પ્લસ ચલો વત્તા y નો વર્ગ. ચલો 100 માંથી 64 જાય તો બેટા 36 9 વત્તા 6y વત્તા y નો વર્ગ. ચલો પ્લસ નો આ બાજુ આવે તો માઇનસ 6y વત્તા y નો વર્ગ. 36 માંથી 9 જાય તો બેટા 27 6y વત્તા y નો વર્ગ. ચલો પ્લસ વાળા બધું એમ રહેશે. આ પ્લસ પેલી બાજુ જાય તો માઇનસ. તેનો શું થયો કે y વર્ગ મૌખિક બહુપદી સેટ કરી દો વત્તા 6y ઓછા કેટલા આયા 27 બરાબર 0. ઓકે અહીં સુધી ખ્યાલ આવી ગયો બેટા. સિમ્પલ આપણે નિત્યસમ નો ઉપયોગ કર્યો. -3 નો વર્ગ 9 કર્યો પછી -3 મૂક્યા એટલે માઈનસ હતું y મૂક્યા 3 દુ 6 માઈનસ પ્લસ થયા. ઓકે ચલો હવે આ જે બહુપદી બની બેટા કેવી બની દ્વિઘાત બહુપદી બરાબર. તો બહુ જ સિમ્પલ. હવે આપણે શું કરીશું ભાગ પાડીશું. ઓકે તો 27 ના એવા ભાગ પાડો કે જેનો સરવાળો અથવા બાદબાકી કેટલી આવી જોઈએ 6 આવી જોઈએ. તેનો અર્થ શું થયો 9 તરી 27 9 માંથી 3 જાય તો કેટલા વધે 6. તો એ 6y ની જગ્યાએ શું મૂકીશું +9y ઓછા 3y ઓછા 27 બરાબર 0. ચલો કોમન નીકળે y તો વધે શું y વત્તા 9. અહીંયા કોમન નીકળે -3 તો y વત્તા 9 બરાબર 0. તો બે કૌંસ બન્યા y ઓછા 3 બરાબર 0 અને y વત્તા 9 બરાબર 0. ચલો હવે ડાયરેક્ટ 0 લઈ લીધા. -3 પેલી બાજુ જાય તો બેટા +3 બ્રેકેટ કાઢી દો તમે કન્ફ્યુઝ ના થાઓ અને +9 પેલી બાજુ જાય તો -9. તો હવે અહીંયા તમારે શું કીધું કે વચ્ચેનું અંતર 10 એકમ હોય તો y ની કિંમત શોધો. તો y ક્યાં તો 3 હશે અથવા -9 હશે. ઓકે તો અહીં y ની કિંમત y બરાબર 3 અને y બરાબર -9. ઓકે ચલો લખી લો બેટા સ્ક્રીનશોટ લઈ લો. પ્રશ્ન નંબર 4 બિંદુઓ mn અને -m n વચ્ચેનું અંતર શોધો. તો એનો અર્થ શું થયો કે અત્યાર સુધી તમને યામ આપતા હતા એની જગ્યાએ તમને mn અને -m અને -n આપ્યા. તો કશું નહીં બેટા એકદમ ઈઝી. ડાયરેક્ટ આપણે પહેલા લખી દઈએ કે ધારો કે બિંદુ A mn અને બિંદુ બિંદુ B -m અને -n છે. તો બે બી વચ્ચેનું અંતર શોધો. આપણે જેમ અંતર સૂત્ર મૂકતા હતા એ જ રીતે બેટા એકદમ સરળ x1 - x2 નો વર્ગ વત્તા y1 - y2 નો વર્ગ. ચલો x1 ની જગ્યાએ એ બિંદુનો x1 પેલો યામ m - -m નો વર્ગ વત્તા n - n નો વર્ગ. ચલો માઈનસ પ્લસ તો m વત્તા m આખાનો વર્ગ n વત્તા n આખાનો વર્ગ. ચલો m વત્તા m એટલે 2m નો વર્ગ n વત્તા n એટલે 2n નો વર્ગ. ચલો અહીંયા શું થશે તો 4m² વત્તા 4n². ચલો 4 કોમન કાઢી દો બેટા તો વધીશું m² વત્તા n²
તો 4 નું વર્ગમૂળ 2, તો વર્ગમૂળ ની અંદર શું રહી ગયું? m² વત્તા n². ઓકે, એકદમ સરળ છે બેટા, લખી દો, સ્ક્રીનશોટ લઈ લો. પ્રશ્ન નંબર 5, બિંદુ a1 2 અને બિંદુ b4 5 ને જોડતા રેખાખંડ બિંદુ p3b એ a તરફથી 2:1 ના ગુણોત્તરમાં વિભાજન કરે છે, તો b નું મૂલ્ય શોધો. હવે જ્યારે તમને વિભાજન આપ્યું હોય અથવા વિભાજનના દાખલા હોય, તેના માટે એક જ સૂત્ર છે બેટા, તમારે એમાં યામ શોધવા પડે. તો પહેલા તમે આકૃતિ દોરીને સમજાવી દો, પછી હું અહીંયા સૂત્ર તમને બતાવી દઉં. જુઓ, ધારો કે બિંદુ a અહીંયા હતું, એના યામ હતા 1 અને 2, અને ધારો કે બિંદુ b અહીંયા, એના યામ હતા 4 અને 5. હવે આ બંને રેખાખંડ વ્યવસ્થિત દોરી દો બેટા, એક મિનિટ. અહીંયા બિંદુ b હતું 4 અને 5. હવે આ બંને રેખાખંડ રેખાખંડ AB ને જોડતું અથવા રેખાખંડનું બિંદુ P, તો ધારો કે બિંદુ P અહીંયા છે 3 અને 2. આકૃતિ બેટા ખાલી ફક્ત સમજવા માટે છે, સમજજો. હવે આ P એ જે રેખાખંડ AB છે એનું શું કરે છે? વિભાજન. કયા ગુણોત્તરમાં? તો 2:1. તો જ્યારે પણ વિભાજન કરવાનું હોય અથવા તમને એ રીતે દાખલો પૂછાય કે બિંદુ A અને બિંદુ B ને જોડતા રેખાખંડનું બિંદુ P માં વિભાજન બિંદુ P થી વિભાજન થાય છે અને તેનો ગુણોત્તર 2:1 છે, તો બિંદુ P ના યામ શોધો. એ રીતે પૂછાય કે આ રીતે પૂછાય, બંને સેમ જ છે બેટા, એકદમ ઈઝી છે. જો પહેલા આપણે સૂત્ર સમજી લઈએ. તો પહેલા આપણને જે સૂત્ર કયું આવશે? તો P ના યામ બરાબર, P વડે વિભાજન થાય એટલે P ના યામ બરાબર mx2 nx1 upon m plus n. અહીંયા my2 plus ny1 upon m plus n. ઓકે, ચલો એકદમ સરળ બેટા. હવે તમને જે પેલા માહિતી આપી લખી દઈએ. તો a 1 2, b તમને આપ્યા 4 5, અને આ જે રેશિયો આપ્યો ત્યાં પહેલું છે એને m કહીશું અને બીજો છે એને n કહીશું. ઓકે, એટલે m તમને કેટલો મળ્યો? 2, અને n કેટલો મળ્યો તમને? 1. ઓકે, ચલો હવે કિંમતો મૂકી દઈએ. તો p ના યામ કયા હતા? 3b. ચલો mx2, તો m કેટલા? 2, x2 કેટલા? 4 વત્તા n કેટલા? 1, x1 કેટલા? 1 upon m plus n એટલે 2 વત્તા 1. ચલો my2, તો m એટલે કેટલા? 2, y2 એટલે બેટા 5 વત્તા n એટલે 1, y1 એટલે 2. હવે 2 વત્તા 1. ઓકે, ચલો 3b, 4 દુ 8, 8 ને 1 9, એટલે અહીંયા શું થશે? 9 ભાગ્યા 3. 5 દુ 10, 10 ને 2 12, 12 ભાગ્યા 3.